આજે ઉત્તર ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ। વર્ષોથી રાહ જોવાતી એક મોટી સુવિધાનું સપનું આખરે સાકાર થયું છે। નરેન્દ્ર મોદીના હસ્તે ખેડબ્રહ્મા હિંમતનગર અસારવા બ્રોડગેજ રેલવે લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ માત્ર રેલવે લાઇન નથી, પરંતુ સમગ્ર વિસ્તારના વિકાસનો નવો દ્વાર છે। ચાલો જાણીએ આ વિશેષ અહેવાલમાં। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને આસપાસના વિસ્તારો માટે આજે ખુશીના પળો જોવા મળ્યા। બનાસકાંઠાના વાવ થરાદ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નવી ટ્રેન સેવાનું પ્રસ્થાન કરાવ્યું, જે સાથે ખેડબ્રહ્મા હિંમતનગર અમદાવાદ અસારવા વચ્ચેની બ્રોડગેજ રેલવે સેવા સત્તાવાર રીતે શરૂ થઈ। આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા માટે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બરાઈયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જનતામાં ખુશીનો માહોલ અને વિકાસ માટેનો વિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો। આ પ્રોજેક્ટ માત્ર રેલવે લાઇન નહીં, પરંતુ વિકાસની નવી દિશા છે। આ નવી બ્રોડગેજ લાઇન શરૂ થતાં ખેડબ્રહ્મા અને આસપાસના અંતરિયાળ વિસ્તારોને અમદાવાદ સાથે સીધી કનેક્ટિવિટી મળી છે। હવે મુસાફરી બનશે વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત। વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો અને વેપારીઓ માટે આ સેવા બનશે મોટી રાહત। ખાસ કરીને ખેડૂતો અને વેપારીઓ માટે આ રેલવે લાઇન એક મોટી તક સાબિત થશે। હવે કૃષિ પેદાશો અને માલસામાન સરળતાથી મોટા બજારો સુધી પહોંચાડી શકાશે, જેનાથી સમગ્ર વિસ્તારના અર્થતંત્રને મળશે નવી ગતિ। આ સેવા યાત્રાધામ અંબાજી મંદિર જતા શ્રદ્ધાળુઓ માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે। પર્યટન અને ધાર્મિક યાત્રામાં વધારો થવાની અપેક્ષા છે। રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પણ આ પ્રોજેક્ટને વિસ્તાર માટે આશીર્વાદ સમાન ગણાવ્યો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ। વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। તો અંતે કહી શકાય કે ખેડબ્રહ્મા હિંમતનગર અસારવા બ્રોડગેજ રેલવે માત્ર એક પ્રોજેક્ટ નહીં, પણ ઉત્તર ગુજરાતના વિકાસની નવી દિશા છે। વર્ષો જૂની માંગણી હવે બની છે હકીકત, અને જનતામાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ અને આનંદ। આજે માતાજીના સાનિધ્યમાં ખૂબ એક ઐતિહાસિક ઘટના કહી શકાય એવો આજે કાર્યક્રમ છે। વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા એ રેલવે ટ્રેનનું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન અને એક અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા મેમો ટ્રેનને લીલી ઝંડી બતાવીને જ્યારે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે, ત્યારે ખેડબ્રહ્મા હિંમતનગરની સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે। વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ડૉક્ટર્સ હોય, તમામને એમની સેવાઓનો લાભ મળશે આ રેલવેનો। અને રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી, અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે। અને એના માટે આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનવો જોઈએ કે આ નવી રેલવે લાઇનથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ખેડબ્રહ્મામાં જે પછાત એરિયા છે ત્યાં લોકો જોઈને ટ્રેનને ખૂબ જ રાજી થઈને, ઉત્સાહિત થઈને એને વધાવવા માટે આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે સૌને પણ આ નવી રેલવે માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું। અને અમારી પણ હજુ માગણી રહેશે કે જે સર્વે ચાલુ છે ખેડબ્રહ્માથી હળદ સુધીની લંબાવવાની, એની પણ અમે માગણી કરી રહ્યા છીએ। અને જો એ સર્વે પૂરું થઈ જશે પછી જો એ જોડાવા માટેની પણ બજેટમાં ફાળવણી કરે એના માટેની પણ અમે રજૂઆત કરીશું।